ઓકે રોલ. મારું નામ મનોજભાઈ છગનભાઈ બાંભણિયા છે. વોર્ડ નંબર 8માંથી સદસ્ય છું. અને આ જ રોડ આપણે અંજાર રોડ ઉપર આવેલું કરબોલા સોસાયટી છે. ત્યાંથી મને આગેવાનો તેમજ બહેનોના ફોન આવ્યા હતા કે ભાઈ એક અમારી સોસાયટીની મુલાકાત લેવા માટે આવો. અમારે અહીંયા પાણીની ખૂબ સમસ્યા છે, રોડ નથી, પછી ડોર ટુ ડોર કચરાની સુવિધા નથી અને લાઇટનો પ્રોબ્લેમ છે. અને અહીંયા થોડા દીપડાની ને જંગલી જનાવરની થોડો પ્રોબ્લેમ હોય છે. એટલે આજે હું આવ્યો, બધીના ઘરે જઈ બેન પૂછ્યું, જોયું છે, પણ ખરેખર અહીંયા બધી વસ્તુની અભાવ છે એ છે જ. અને હવે અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે એટલે હું આને ખાસ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ, તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની હું રજૂઆત કરીશ અને જેમ બને માલકનું વ્યવસ્થિત સોલ્યુશન થાય એ હું પ્રયત્ન કરીશ. હલો પ્રેમથી કઈ રોલ. મારું નામ નજમાબેન છે. વોર્ડ નંબર 8માંથી બોલું છું. અમારે અહીંયા રોડની સમસ્યા છે, ખૂબ ગારો થાય છે ચોમાસામાં. અને અમારે અહીંયા છોકરાઓને, નાના છોકરાઓને મૂકીને ક્યાં ને ક્યાં છેટું 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. અહીંયા સ્ટ્રીટ લાઇટો નથી, 7 વાગ્યામાં દીપડાઓ આવી જાય છે. છોકરા ટ્યુશનમાં નથી જઈ શકતા કે નથી અમારે કોઈ કચરો લેવા આવતું, કચરાની સુવિધા નથી. અને અમે અહીંયા બહુ પ્રોબ્લેમમાં છીએ. આટલા વર્ષોથી અમે રજૂઆત કરી. કેટલા વર્ષ છે બેન? ઘણાક વર્ષ થયા. હું તો અહીંયા 4 વર્ષથી રહેવાય, પણ જ્યારનું વિકસિત છે બાડ અમારે ત્યારની અહીંયા કોઈ સુવિધા નથી. હાલ તમે કોને રજૂઆત કરી? હાલ અમે નગરપાલિકામાં ઘણી વખત અરજીઓ આપીને રજૂઆત કરેલી છે. તમારી માંગ શું છે? માંગ અમારી એ છે કે અમારે અહીંયા રોડ આવે સારા, કેમ કે ચોમાસામાં ખૂબ ગારો થાય છે. એક ઘરથી બીજા ઘરે કોઈ જઈ શકતું નથી. અને બીજા નંબરની વાત એ છે કે સ્ટ્રીટ લાઇટો નથી. અહીંયા દીપડાનો, સાવજનો બહુ ત્રાસ છે. 7 વાગ્યામાં જાણે કોઈ રાક્ષસ આવતો હોય ને ઘર બંધ કરીને કેમ માણસો બેઠા હોય એ માહોલ છે અત્યારે. એટલે અત્યારે અમે સ્ટ્રીટ લાઇટો, પાણીની રજૂઆત છે, રોડ, ગટર, પછી કચરો કોઈ લેવા નથી આવતું. રોલ. આનો પરિચય? મારું નામ મહેબૂબ ઇબ્રાહિમ કુરેશી છે. હું 3 વર્ષથી પાડામારમાં રહું છું. પાડામાર કંપની તો લાંબા સમયથી વિકસિત છે. પાડામારમાં વસ્તી કંપની મારાથી 600-700 જણાની વસ્તી છે. પણ ઉનાળાની અંદર સહાય આપેલી છે સરકારશ્રીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, સરકારે આપેલી છે. શ્રી સરકારને નમો વિનંતી છે નગરપાલિકાને કે પાડામારમાં રોડ આવે, ગટર આવે, એવી અમને નમો વિનંતી છે સરકારશ્રીને. પ્લસ સરકારને અહીંયા પાણી નથી. આ બૈરા 2 કિલોમીટર અહીંયા હનુમાન રોકડીએ પાણી ભરવા જાય છે. આ ચોમાસામાં છોકરા સ્કૂલે જાય, પાણી ભરવા જાય, બૈરા શું કરે? તો સરકારને નમ્ર વિનંતી છે, અહીંયા પાણીની લાઈન સુધી બી મેં આમરી આવેલી છે, તો સરકાર બીજું થોડું કામ કરીને પાણી પકડી દે. અને કચરા પેટી નથી અહીંયા, કચરા પેટીને આ એટલે અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને. કે જો ભાઈ પ્રેમ રોલ. તમારું નામ? મારું નામ અફઝલ ઓસમાન વલિયાણી. વોર્ડ નંબર 8માં રહે છે, પાડામાર વિસ્તારના અંદર. હું અહીંયા 12 વર્ષથી રહું છું. અહીંયા લાઇટની, પાણીની, રોડની બહુ સમસ્યા છે. અહીંયા 7 વાગ્યામાં દીપડા આવી જાય છે, તોય છતાં સ્ટ્રીટ લાઇટ બી છે નહીં. અમે વારંવાર રજૂઆત કરી છે, કોઈ રજૂઆત અમારી સાંભળી નથી. છેલ્લી વાર અમે મનોજભાઈને ફોન કરીને જાણ કરી તો મનોજભાઈ અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા. મનોજભાઈએ જોયું, વ્યવસ્થિત આંટો માર્યો તો ભાઈ ખરેખર આ લોકો સાચા છે. મેં 15 વર્ષથી અહીંયા હેરાન થાય છે, કોઈ અમારું સાંભળવાનું છે નહીં. તમારી માંગ શું? અમારી રોડ, પાણી, લાઇટ ને કચરાઓ લેવા રોજ માટે આવી અમારી માંગ છે. રોલ. આપનો પરિચય? સાહેબ, આજરોજ વોર્ડ નંબર 8ના જે ગ્રામ રહીશો છે તેમની સમસ્યાને લઈને આજે આપણી પાસે રજૂઆત કરવામાં આવી છે, શું છે? આ અંજાર રોડનો જે વિસ્તાર છે ત્યાંના રહીશોની વિવિધ રજૂઆતો છે. આજે લેખિતમાં આપેલું છે. એમાં જે ઘણા કામો છે એ આગામી સામની બોર્ડને આવશે અને બાકીની જે સફાઈની સાહેબ, નાનો એક પ્લાન પ્રશ્ન છે કે ત્યાં મહિલાઓને 2-2 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે અને અંદાજિત છેલ્લા 25 થી 30 વર્ષથી ત્યાં સુધી નળ સે જલ નથી પહોંચ્યું. એ ચેક કરાવેલું છે. અને સાહેબ ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ નથી. જોડાયેલું શું થઈ શકે એવું છે, ચેક કરાવેલું. ઠીક છે.